અને એ બધા ગામની બનાવીએ અત્યારે ખાવા બેઠા છે અને આપણે આવડા ખોખાનો માળો બનાવવાનો કાસુ સા મારે તો બે ફ્રેન્ડ મોટા હા બે વખત એવા લીધા ને સાયકલ માં બેહી ગયો હવે આઈ ના દેવાની ત્યાં ખવરાઈ લોકડા જેવું છે આ ઓલી લંગુજ્યું છે લંગુજ એવું કાક વાંદરો ઘણી પૂરી ના પડે એમ નો ઘા કરાય લાય વાનર સેના વાનર સેના થોડા પછી પડશે ઘરમાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આપણે છે ને આજ ઉતારવાના છે સોળો ઉતારવાનું ચાલુ છે બપોર પછી જો સોળો ઉતારવા આવ્યા છે બપોર પહેલાં તો આપણે નિશાળે વાલી મિટિંગ હતી તો મિટિંગમાં ગયા હતા અને પાછું અહીંયા ઉજવણું હતું એટલે એ બધું ચાલુ હતું બપોર પછી હવે નવરા થયા એટલે છે ને હવે મેંડી સોળો ઉતારે તો ગાઈસ જો મસ્ત મજાનો સોળો વીણવાનો ચાલુ છે ને જો એટલે સોળો આપણે જો વીણ નાખ્યો છે જો સોળો છે આપણે એમાં દાણું કરવાનું બાકી છે બે કેરા રાસા બાજુ બે વીણ નાખવી ને પછી દાણું કરી નાખવી કા અને જો હમણાં જરાક તબિયત ખરાબ થઈ ગઈ છે જરીક તાવ ને એવું આવી ગયું હતું એટલે એને જો બહુ નથી મજા મોઢું જો એનું પડાઈ ગયું છે હવે તો રાગે આવી ગયું દવા બહુ લઈ લીધી તો બે કેરા છે લઈ નાખવી ને પછી પાછા દાણું માંડ્યું કરવા ને જે તો અડધા આજ તો સોળો અડધો વીણવાનો અડધો કાલે વીણવાનો છે ને આપણે સોળી તો હજી હા બાકી જ છે તો જો આવું બધું છે સોળો હવે ચાલુ થયો સારો આડી લીગી તો વાપરવાના થાય એવા થયું હતું પણ હવે ઘણા ઉતારવા મળ્યા ને હવે છે ને વરસાદ ગયો છે આજ તો ઝરમરી આવ્યા બહુ આવ્યો નહોતો પણ તો એમ એનું હું આજ નક્કી કરતો ગયો હજી હું ગયો નથી એક સાંટ મારતો ગયો અને હવે વયો જાય એવું લાગે છે એટલે હવે આપણે આમાં દવા છાંટાય આ દવા નથી છાંટાયતી એટલે એટલું બધું નથી ઉતરતો એના કારણે થોડો ખડવાય છે તો છે ને દવાનો ફોરો મારી દેવી ને કરાટ હારી રહે એટલે મસ્ત મજાનો થઈ જાય અને જો સોળે ને તુર બે હારો હાર જો હાલ્યા જાય સોળો ને તુર બે
તુર કે હું વધુ સોળો કે હું વધુ આવું છે મસ્ત મજાનું લીલું સમસે ને જો અત્યારની વાત કરું ને તો મસ્ત મજાનું જો દૂધિયા આકાશ થઈ ગયું છે ને જો વાદળા જો મસ્ત મજાના છે વાતાવરણ જો ખાલી ખાલી બધું ખાલી થઈ ગયું થોડા થોડા કોક ડૂસા રહ્યા છે ઓકે તો જો મોરલા બોલે આ બધું તળાવે ને આ બધું જો મસ્ત મજાના ફૂલ જો કેટલા ખીલ્યા છે તું જો એક તુર થઈ ગઈ મોટી જબરી અને આપણે જો અહીં નાળીરી વહી દીધી નાળીરી તો મસ્ત મજાની લેરાય છે ને આ બધું જો આપણે ઓલું નાખ્યું હતું ખડ અહીંયા જાંબુડા નીચે એ તો ખડ તો બધું બેસી ગયો ઠેઠ જો ઓલું નિશાન દેખાય ને જાંબુડાનું જો નિશાન ત્યાં લગી થપ્પો થઈ ગયો તો આ બધું બેસી ગયું હવે તો થોડોક રહ્યું એટલું ખડ આપણે કાઢ્યું એમાંથી ને જે જો આ બધું સોળાઈમાં ખડ તો યથાવત છે જ તો એ બધું આપણે કાઢવાનું છે તો અત્યારે તો હાલો કાંઈ મળી બે કેરા રહ્યા છે ને ઉતારી લેવી તો કાંઈ મસ્ત મજાને સોળો વીણાઈ ગયો છે ને આપણે દણું કરવાનું ચાલુ કરી દીધું છે અડધા સોળાનું દણું થઈ ગયું છે અને અડધા તો બાકી છે અને આ બાજુ અમારે બે લેસન કરે છે કા સરવાળા લખે છે જો મેડમ આ બધું તો દણું કરે તો કઈ મસ્ત મજાને જો દણું કરી વાળું સોળે સાંભળી જાય તો મસ્ત મજાનું દણું થઈ ગયું છે નીણ બીણ ઢોરને નાખી દીધી અત્યારે થઈ ગયું છે અંધારું મસ્ત મજાની જો આ બધું ભેળ બનાવી છે ઘરની ભેળ આપણે મસ્ત મજાની જો ભેળ બની ગઈ છે તો જરી જરી નાસ્તો કરી લઈએ રોટલા ને એવું થઈ જાય કા અને તો ભૂખ લાગી જાય પેટે હાથ ફેરો આમ કરે છે ખાઈ લીધું છે ઠીક અચ્છા એટલે એમ કરે છે ચાલો આપણે ફટાફટ ખાઈ લઈએ મસ્ત મજાની ભેળ છે હેલો ગાઈઝ બીજો દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છીએ થોડી બોળી વેચીને તો આજ પાછું ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આ બધું તો અને લીંબુ જેવું આવે આને કહેવાય બીજોરું આ તો કાસું છે જે થોડું જે પીળું થવા મીણું તું આવું કાંક હોય એ ખાય છે પથરી છે ને મટી જાય કા અને આ બાજુ તો અમારે મ્યુઝિક સાંભળવાનું ચાલુ છે તો ફટાફટ હવે બીજો ખાયેલા આપણે પણ પી લઈને પછી પાછા 16 મિનિટ વીણવા 16 હતું વીણવાની છે તો બે ભેગું નહીં થાય હવે બોલ જય માતાજી બધાને જો આપણે કાલે વાંદરો આવ્યો તો આજે જો બેઠો બેઠો અમે જો સોળે વીણતા ને એટલે સોળા હોય ને મોટા એ વીણતા ને તે જો બેઠો બેઠો ખાય છે અમે કીધું નાખવી ખાય તો જો કેવા મસ્ત મસ્ત ના દાણા કાઢી કાઢીને ખાય પેલી ચકલી હોય ને એ જો સાસુ મારે છે ઉપર ને જો અને જો અમારી વાડી પસંદ આવી ગઈ કદી પસંદ આવી ગઈ છે ને જો સવારમાં જો આંબા ઉપરથી કેરી ખાતો હતો આમાં કોક કેરી હોય ને એ કેરી ખાતો હતો ને હવે જો અહીંયા સોળા ખાય છે દીવ તારો ટ્રેક્ટર રાખવા મળે ને લે
જો દીવું ને તાડો ઝાપડ મારવા આવે છે. અને જો દેવ તો જોઈને પપ્પા પાસે વી આવ્યો, જોઈને તે આમ ઝાપડ મારવા કરી, બાવ એમ કરતો હતો ને તે ઝાપડ મારવાની. આમ તો જો અહીંયા આવીને તો રાજા થઈ ગયો છે.